નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરના ઐતિહાસિક બાડેસર તળાવને હવે નવી ઓળખ મળી છે। પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની 10મી સ્મૃતિતિથિના અવસરે બાડેસર તળાવનું નામકરણ પ્રમુખ સ્વામી મહારાજ સરોવર તરીકે કરવામાં આવ્યું છે। આજે સવારે યોજાયેલા કાર્યક્રમમાં નામકરણની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું, જેમાં બીએપીએસના સંતો, મોડાસા નગરપાલિકાના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં હરિભક્તો તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આવેલું ઐતિહાસિક બાડેસર તળાવ હવે પ્રમુખ સ્વામી મહારાજ સરોવર તરીકે ઓળખાશે। પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની 10મી સ્મૃતિતિથિના અવસરે આ નામકરણ કરવામાં આવ્યું છે। શામળાજી મેઘરજ 4 રસ્તા બાયપાસ રોડ પર આવેલા તળાવ ખાતે આજે સવારે 10 વાગે નામકરણની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું। બીએપીએસના પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજના આશીર્વાદ અને સંતોના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં મોડાસા નગરપાલિકાના પ્રમુખ, મુખ્ય અધિકારી, કાઉન્સિલરો, બીએપીએસના વરિષ્ઠ સંતો, સામાજિક આગેવાનો, હરિભક્તો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજના સેવા, સંસ્કાર, સ્વચ્છતા, પર્યાવરણ પ્રેમ અને સમાજ કલ્યાણ માટેના અમૂલ્ય યોગદાનને યાદ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આયોજકોના જણાવ્યા મુજબ આ નામકરણ માત્ર એક ઔપચારિકતા નહીં, પરંતુ આવનારી પેઢીઓને સેવા, સંસ્કાર અને સમાજહિતનો સંદેશ આપતું પ્રેરણા સ્થાન બનશે। બીએપીએસ સંસ્થાએ આ નિર્ણય બદલ મોડાસા નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર, કાઉન્સિલરો અને તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમના અંતે બીએપીએસના સંતોએ આશીર્વચન આપ્યા હતા, તેમજ ઉપસ્થિત પત્રકાર એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી અને અન્ય પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર બાબુસિંહ ચૌહાણ, મોડાસા, અરવલ્લી। પત્રકાર એસોસિએશનના કોષાધ્યક્ષ હાર્દિકભાઈ પટેલ, પરમ ભગવદીય ભરતભાઈ કડિયા, પત્રકાર શ્રી, તેઓ પણ સ્ટેજ ઉપર આવી સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરશે। વિશ્વ હિન્દુ પરિષદના સંજયભાઈ વારસા, પત્રકાર શ્રી અમિતભાઈ ઉપાધ્યાય, પત્રકાર શ્રી સંકેતભાઈ પટેલ, પત્રકાર શ્રી કરણભાઈ વાળંદ, યોગેશભાઈ શાહ, પરમ ભગવદીય અમિતભાઈ ઉપાધ્યાય, પરમ ભગવદીય અલ્પેશભાઈ રાઠોડ, પરમ ભગવદીય રાકેશભાઈ પટેલ, પરમ ભગવદીય વિનોદભાઈ ભાવસાર, પરમ ભગવદીય બાબુસિંહ ચૌહાણ, પરમ ભગવદીય નરેન્દ્રભાઈ દવે, પરમ ભગવદીય મહેન્દ્રભાઈ પટેલ, પરમ ભગવદીય સૌરભભાઈ ત્રિવેદી, પરમ ભગવદીય ઉલ્લાસભાઈ શાહ, પરમ ભગવદીય સમીરભાઈ મોહન સ્વામી મહારાજની જય। આજે પ્રમુખ સ્વામી મહારાજના 10મા ધામાગમ દિવસે આજે પ્રમુખ સ્વામી મહારાજ સરોવરનું આજે ઉદ્ઘાટન થયું છે, એનું અનાવરણ વિધિ થઈ છે અને લોક અનાવરણ વિધિ થઈ છે। તે બદલ બહુ બધા આનંદ અને ભવ્ય ઉત્સાહની લાગણી છે। આ પ્રસંગે પૂજ્ય સંતોશ્રી પણ પધારેલા અને એ સાથે સાથે નગરપાલિકાનો સ્ટાફ, નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ તથા અન્ય સદસ્યો તથા પત્રકાર મિત્રોએ પણ હાજરી આપીને આ પ્રસંગને બહુ સરસ, ભવ્ય અને દિવ્ય બનાવે છે। તે બદલ અમે સૌ નગરપાલિકાના સ્ટાફ, પ્રમુખશ્રી, ચીફ ઓફિસર સાહેબ, સદસ્યો તથા અમારા મીડિયા મિત્રો કે જેમણે આ રીતે સરસ મદદ અને સહકાર આપે છે અને અમારા ઉપસ્થિત હરિભક્તો જે મોટી સંખ્યામાં હાજર રહી આ પ્રસંગને દિવ્યતા બક્ષી છે, તે નિમિત્તે અમે આપ સૌના